હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે નવો ટોપિક લઈ રહ્યા છે જે છે ટર્નિંગ અને મિલિંગ કાર્બાઇડ ઇન્સર્ટના ટૂલ હોલ્ડરનું આઈએસઓ નામાંકન પદ્ધતિ, એટલે કે ટૂલ હોલ્ડર ફોર ટર્નિંગ એન્ડ મિલિંગ કાર્બાઇડ ઇન્સર્ટ ટાઈપ્સ, આઈએસઓ ડેઝિગ્નેશન એન્ડ એપ્લિકેશન્સ. તો તે પહેલાં આપણે જે આગળ જે જોઈ ગયા હતા તેની આપણે વાત કરીએ, બરાબર, કે ટ્વિસ્ટ ડ્રીલ ગ્રાઇન્ડિંગની અંદર આપણે જોઈ ગયેલા હતા કે ડ્રીલને તેની લીપ રિલીફ સરફેસીસ પર ગ્રાઇન્ડ કરવામાં આવે તો એની 3 ટેકનિક હતી, જેમાં એક આપણે કોનિકલ સરફેસ પર શાર્પનિંગ, એ જ રીતે હેલિકલ સરફેસ પર શાર્પનિંગ, એ જ રીતે ફ્લેટ સરફેસ પર શાર્પનિંગ, એ બધું જોઈ ગયા હતા, બરાબર. ને આ થોડું મેં ડિસ્કસ કરેલું હતું, આ હું પાછું કહી દઉં છું કે ભાઈ ડ્રીલ બીટના ઘસાઈ જવાથી વધારે કટિંગ ફોર્સ લાગે છે, બરાબર. એ જ વસ્તુ આપણે આઈએસઓ સ્ટાન્ડર્ડમાં મતલબમાં જોવાનું છે આપણે ડેઝિગ્નેશન પ્રમાણે, રાઈટ. અને બીજું શું કીધેલું કે તેનું તાપમાન પણ વધે છે, જેને કારણે શું થાય કે જોબની સપાટી બગડી જતી હતી, બરાબર. એ જ રીતે માપમાં ફેરફાર થાય, બરાબર. એટલે પહેલાંનું જે માપ આપેલું હતું તે અને મતલબમાં ઘસાઈ ગયા પછીનું માપ, તો માપમાં પણ ચેન્જીસ આવતા હતા. અને એ જ રીતે મશીનિંગ દરમિયાન વધારે પડતો અવાજ પણ આવે, એટલે નોઇઝ પોલ્યુશન પણ થતું હતું. સો ડ્રીલમાં ખાસ કરીને ફ્લેંક પર વધારે પડતો ઘસારો લાગતો હતો. એ જ રીતે ડ્રીલને શાર્પનિંગ કરવા માટે ડ્રીલ ગ્રાઇન્ડિંગ મશીન વપરાય છે એવું આપણે કહી શકીએ. તો બધી જે ચર્ચાઓ થાય છે તે જે મટીરિયલ પ્રોપર્ટી જે છે, બરાબર, અથવા તો મિકેનિકલ પ્રોપર્ટીઝ, એ બધી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે, બરાબર છે. ત્યારબાદ કીધું હતું કે જેના પર કોઈ પણ લંબાઈ અને વ્યાસ ડ્રીલ ઉપરથી મતલબ ઝડપથી પકડી શકાય, તો આવા ડ્રીલ ગ્રાઇન્ડ કરવા માટે મહત્ત્વનું છે કે તેના લીપની લંબાઈ કેવી, તો સરખી રહેલી હોય છે, બરાબર. અને એક્સિસ સાથેના ખૂણાઓ પણ શું હોય તો ક્લિયરન્સ જળવાયેલું રહેતું હોય છે, બરાબર. તો કાર્બન સ્ટીલના ડ્રીલને ગ્રાઇન્ડિંગ કરતી વખતે પૂરતા પ્રમાણમાં કુલન્ટ વાપરવું જરૂરી છે કે નથી, તે આપણે કટિંગ એજ દ્વારા મતલબમાં પરથી ગરમ થઈને ન થાય તે માટે આપણે સ્વીકારી લેતા હતા, બરાબર. તો હાઈ સ્પીડ સ્ટીલના બનેલા ડ્રીલને ગ્રાઇન્ડિંગ સામાન્યતઃ મીડિયમ ગ્રેઇન અને સોફ્ટ ગ્રેડવાળા ગ્રાઇન્ડિંગ વેલથી કરવામાં આવે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો આની અંદર આપણે કીધું છે કે ભાઈ મિલિંગ કટરના શાર્પનિંગ વખતે તેના રિલીફ એંગલને સ્ટ્રેઇટ અથવા તો કપ ટાઈપના ગ્રાઇન્ડિંગ વ્હીલ વડે ગ્રાઇન્ડ કરવામાં આવે છે, બરાબર. તો કટરનું અને વ્હીલનું સેન્ટર થોડું કેવું તો ઓફસેટ રાખવામાં આવે, બરાબર, જેથી શું થાય કે ભાઈ જરૂરી રિલીફ મળી રહે અને ફોર્મ કટરનું શાર્પનિંગ તેના દાંતાના ફેસ પર કરવામાં આવતું હોય છે. એટલે સામાન્ય તો એની અંદર આપણને કીધું હતું કે ભાઈ બીવેલ અથવા તો ડીશ ટાઈપનું ગ્રાઇન્ડિંગ, બરાબર ને, બીવેલ ટાઈપ હોય કાં તો ડીશ ટાઈપ ગ્રાઇન્ડિંગ હોય, બરાબર. તો તેને મતલબમાં ફોર્મ કટરના શાર્પનિંગ માટે વાપરતા હતા. એ જ રીતે ફેઝ મિલિંગ કટરનું ગ્રાઇન્ડિંગ કરવા માટે સ્પેશિયલ કટર ગ્રાઇન્ડિંગનો યુઝ કરતા, બરાબર. તો ચાલો આજનો જે આ ટૉપિક છે તેના વિશે હવે ડિસ્કસ કરીએ કે ભાઈ ટર્નિંગ અને મિલિંગ કાર્બાઇડ ઇન્સર્ટ ટાઈપ, એમાં આઈએસઓ ડેઝિગ્નેશન અને એની એપ્લિકેશન. તો સૌપ્રથમ એની અંદર આપણને કીધું છે કે કાર્બાઇડ ઇન્સર્ટ્સના ટૂલ હોલ્ડરનું નામાંકન કરવા માટે નીચેના પરિબળો જવાબદાર છે અથવા તો ઉપયોગમાં લેવાય છે, બરાબર. તો સૌપ્રથમ એની અંદર આપ્યું છે કે ભાઈ ફર્સ્ટ ક્લેમ્પિંગ સિસ્ટમ, બરાબર ને. ફર્સ્ટ આપ્યું છે શું કે ભાઈ ક્લેમ્પિંગ સિસ્ટમ, એ જ રીતે ઇન્સર્ટનો આકાર, ક્લેમ્પિંગ સિસ્ટમ, એ જ રીતે ઇન્સર્ટનો આકાર તેમજ એપ્રોચ એંગલ, બરાબર છે ને, એપ્રોચ એંગલ પણ આપણે કહી શકીએ છીએ, ક્લિયર. એ જ રીતે ઇન્સ્ટન્ટનો ક્લિયરન્સ એંગલ, એ જ રીતે ટૂલનો હેન્ડ એટલે કે લેફ્ટ, રાઈટ કે ન્યુટ્રલ, બરાબર છે ને. જો આની અંદર આપણે છે ને આ ફિગર આપણે જોઈ ગયા છે, હા ને. આ હાઈ સ્પીડ સ્ટીલ માટેના મતલબમાં
ટૂલ જે આપેલા હતા બરાબર છે ને બીટ ગ્રાઇન્ડ માટે, તો આની અંદર આપણે આ જોઈ જ ગયા છે ભાઈ કે આ કઈ એજ પર લાગતું છે, પછી આ કઈ એજ પર ઉપર છે બરાબર, આ કઈ એજ ઉપર છે, એનો એંગલ કેટલો રાખવામાં આવેલો છે બરાબર છે ને, આ 80, આ 83 બરાબર, આ 80 છે, આ 83 છે બરાબર. કોઈ બી ટૂલ આપણે લઈ લઈએ તો કેવી રીતનો એંગલ આપણને આપેલો છે બરાબર. ત્યારબાદ મતલબમાં આ પણ આપણને બતાવેલું છે કઈ રીતે વર્ક કરશે. ખ્યાલ આવે છે બરાબર. આ ડાયરેક્શન અહીં બતાવેલી છે. એટલે ક્લેમ્પિંગ સિસ્ટમ, ઇન્સ્ટન્ટનો આકાર, એપ્રોચ એંગલ વગેરે બરાબર છે. પછી ઇન્સર્ટનો ક્લિયરન્સ એંગલ, તે જ રીતે ટૂલ હેન્ડ એટલે કે લેફ્ટ, રાઈટ કે ન્યુટ્રલ. પછી સેન્કની હાઇટ પણ આપણે કન્સિડર કરી શકીએ. એ જ રીતે ઇન્સર્ટનું માપ, ટોટલ ટૂલની લંબાઈ, મેન્યુફેક્ચરરનો સિમ્બોલ, બરાબર. ઘણી બધી વસ્તુઓ મતલબમાં અહીંયા આપણને આપી હોય છે. તો કોઈ પણ સ્ટાન્ડર્ડ કટિંગ ટૂલ બનાવતી વખતે અથવા તો કટિંગ ટૂલ બનાવતી કંપનીના કેટલોગમાં વિવિધ કાર્બાઇડ ટીપ ટૂલ હોલ્ડરના નામાંકન સાથેની માહિતી મળી રહે છે બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ બરાબર, આ તો આપણને ડેટા આપી દે કે ભાઈ કોઈ પણ સ્ટાન્ડર્ડ કટિંગ ટૂલ બનાવતી કંપનીના કેટલોગમાં વિવિધ કાર્બાઇડ ટૂલ આપેલા હોય છે બરાબર, નામાંકન સાથે માહિતી મળી જ રહે છે. સ્પેસિફિકેશન આપેલા હોય ને, બધાના સ્પેસિફિકેશન આપેલા હોય તો તે પ્રમાણે આપણે ખ્યાલ આવી જાય. ત્યારબાદ વાત કરીએ 2.5માં, તો સામાન્ય મિલિંગ અને ડ્રિલિંગ મશીનની ટૂલ હોલ્ડિંગ અને માઉન્ટિંગની પ્રણાલી બરાબર છે. માઉન્ટિંગ એટલે કે ટૂલ હોલ્ડિંગ એન્ડ ટૂલ માઉન્ટિંગ સિસ્ટમ ફોર કન્વેન્શનલ મિલિંગ એન્ડ ડ્રિલિંગ ટૂલ, એવું આપણે કહી શકીએ. તો સામાન્ય મિલિંગ મશીનમાં કટરને પકડવા અને માઉન્ટ કરવા માટે નીચેના વિવિધ સાધનોનો ઉપયોગ અથવા તો વપરાય છે બરાબર. તો સૌપ્રથમ આપણને આપ્યું છે, આર્બર. તો આર્બર એટલે શું બરાબર છે, તેના વિશે વાત કરીએ તો એની અંદર કીધું છે કે દરેક હોરિઝોન્ટલ મિલિંગ મશીનમાં બરાબર, મિલિંગ મશીન કેવું છે હોરિઝોન્ટલ, હે ને, વર્ટિકલ હોરિઝોન્ટલ બંને આવતા હોય છે બરાબર. તો દરેક હોરિઝોન્ટલ મિલિંગ મશીનમાં કટરનું માઉન્ટિંગ આર્બર પર થાય છે બરાબર. કટરનું જે મિલિંગ હોય ને, કટરનું માઉન્ટિંગ તે શેના ઉપર, આર્બર ઉપર રાખવામાં આવેલું હોય છે બરાબર. તો કટરના બોરમાં સામાન્યતઃ કી-વે કાપેલો હોય છે બરાબર. કી-વે કાપેલો હોય એટલે મતલબ એમાં આપણે ફિક્સ કરી દઈએ બરાબર, કે જેના વડે આર્બરનું કટરથી કીથી માઉન્ટિંગ જે છે એ થઈ શકે બરાબર, એવું આપણે કરેલું હોય છે. એ જ રીતે આર્બરને મિલિંગ મશીન એટલે કે સ્પિન્ડલ સાથે જોડવામાં આવે છે. આર્બરને ત્યારબાદ મતલબમાં જે મશીન સ્પિન્ડલ હોય ને તેની સાથે જોડી દેવામાં આવે બરાબર, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો કોલેટ બરાબર, એ પણ એક સપોર્ટિંગ એલિમેન્ટ જેવું જ આપણે કહી શકીએ. તો કોલેટ માટે આપણને શું કીધું, કોલેટ માટે આપણને કીધું કે ભાઈ મિલિંગ મશીનની કોલેટ સામાન્યતઃ સ્લીવ બુશિંગ જેવા હોય છે. સ્લીવ ને બુશિંગ જેવા હોય કોલેટ બી બહાર, પણ જેમાં આર્બર અથવા તો નાની સેન્કવાળા મિલિંગ કટર ફરીથી મતલબ મિલિંગ કટર ફિટ થઈ શકતા હોય, જ્યારે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ નહીં થઈ શકે, એવું કહી શકીએ ને બરાબર. આ પ્રકારની કોલેટ જેવી જ રચના છે બરાબર,
જો પહેલાં તો આપણે ક્વોલિટીની વાત કરીએ ને કે મિલિંગ મશીનની ક્વોલિટી સામે સ્વીમ હે ને સ્લીવ બુશિંગ જેવા હોય છે. એ જ રીતે મતલબમાં વાત કરીએ તો જેમાં આર્બર અથવા તો સેન્ક બરાબર ને સ્પિન્ડલ જેમાં આર્બર અથવા તો નાની સેન્કવાળા મિલિંગ કટર ફિટ થઈ ગઈ બરાબર પ્રોસેસ કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો એડેપ્ટર્સ વિશે. તો એડેપ્ટરની અંદર આપણને એવું કીધું છે કે આ એક પ્રકારની કોલેટ જેવી જ રચના હોય. જે કોલેટમાં આપણે જોઈએ ને તે જ અહીંયા બી એ જ રચના થતી હોય. પણ એની અંદર આપણે કીધું છે કે સેન્કવાળા કટર્સ સામાન્યતઃ એડેપ્ટરના માઉન્ટ કરવામાં આવેલા હોય છે. એડેપ્ટરમાં જ માઉન્ટ કરવામાં આવેલા હોય છે, બરાબર ને. અને એડેપ્ટરને સિમ્પલ અને એડેપ્ટરને સ્પિન્ડલ સાથે બોલ્ટિંગ કરવામાં આવેલા હોય છે, બરાબર. ચાલો ત્યારબાદ વાત કરીએ તો સ્પ્રિંગ કોલેટ. તો સ્પ્રિંગ કોલેટની અંદર આપણને કીધું છે કે સ્ટ્રેઇટ સેન્કવાળા કટર સામાન્યતઃ શું હોય તો સ્પ્રિંગ કોલેટમાં માઉન્ટ થાય જ છે, જે ખાસ પ્રકારનો એડેપ્ટર છે, બરાબર. અને એ જ રીતે તેને સ્પ્રિંગ ચક્રમાં પણ કહેવામાં આવે છે, બરાબર. તો એડેપ્ટરના છેડે થ્રેડિંગ હોય છે અને તેને 3 સરખા અંતરે આવેલા સ્લોટમાં કાપેલું હોય છે, બરાબર. એટલે જે એક ખાસ પ્રકારનું એડેપ્ટર જ છે, બરાબર ને. તો સ્પ્રિંગ ચક્ર પણ એને આપણે કહી શકીએ છીએ ઇઝી વેમાં, બરાબર. અને યાદ રાખવામાં પણ થોડું ઇઝી છે એવું આપણે કહી શકીએ ને કે એડેપ્ટરના છેડે થ્રેડિંગ હોય છે અને તેને 3 સરખા અંતરે આવેલ સ્લોટમાં કાપેલું હોય છે, બરાબર. તો એડેપ્ટરને મતલબમાં છેડે કટર સેન્ક માઉન્ટ કર્યા બાદ નટથી ટાઈટ કરી દેવામાં આવતું હોય છે, જેથી એડેપ્ટરના 3 સ્લોટ અંદર દેખાય છે, બરાબર. અને કટરની મજબૂતાઈથી મતલબ પકડી રાખે એવું આપણે કહી શકીએ ને, બરાબર છે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો બોલ્ટ કટરની. તો બોલ્ટ કટર માટે શું કીધું છે કે ભાઈ માટે મોટા વ્યાસવાળા એટલે કે મોટો ડાયામીટર જોઈએ. ફેઝ મિલિંગ કટર કે જેમાં સેન્ક હોતી નથી, તેના સ્પિન્ડલ નોઝ સાથે બોલ્ટથી પકડવામાં આવે છે, બરાબર. એ જ રીતે વાત કરીએ તો એની અંદર આપણને કીધેલું છે કે સામાન્ય મિલિંગ મશીનમાં નીચેના વિવિધ પ્રકારના ટૂલને પકડવામાં આવે છે. ટૂલ મતલબમાં કેવી રીતે પકડવું, હોલ્ડ કરવું એવું આપણે કહી શકીએ ને. તો સૌપ્રથમ આપણને કીધું છે એ કરીને તો ટૂલનું સ્પિન્ડલમાં ડાયરેક્ટ હોલ્ડિંગ કરવામાં આવે છે, બરાબર. અને સ્પિન્ડલના બોર માં સ્ટાન્ડર્ડ ટેપર કરેલું હોય છે, બરાબર ને. સ્ટાન્ડર્ડ પાછું ટેપર પણ કરી દેલું હોય તો જેમાં ડ્રીલ ટૂલનું ટેપર સેન્ક ફિટ થાય છે, બરાબર. જે ડ્રીલ ટૂલનું પાછું ટેપર સેન્ક હોય ને તે પાછું એની અંદર ફિટ થઈ જાય, બરાબર. તો સામાન્યતઃ ટૂલની સિંકને સ્પિન્ડલના ટેપરમાં ફોર્સથી ફિટ કરવામાં આવે છે, અને તેના કારણે શું થાય તો ઘર્ષણ ઓછું થતું હોય, રાઈટ. સામાન્યતઃ ટૂલની સ્પિન્ડલના ફોર્સમાં ફિટ કરવામાં આવે ઘર્ષણને કારણે તેની પકડ કેવી તો મજબૂત થાય છે. એ જ રીતે સ્લીવની વાત કરીએ તો એની અંદર કીધું છે કે ભાઈ સ્પિન્ડલના હોલના ટેપર કરતાં નાની સાઇઝના સેન્ક ધરાવતા ડ્રીલ ટૂલને માઉન્ટ કરવા માટે સ્લીવનો ઉપયોગ થાય છે. તો સ્લીવનું બહારનું ટેપર કેવું તો સ્પિન્ડલના ટેપર સાથે બંધ બેસે છે અને અંદરના ટેપરમાં ડ્રીલ ટૂલ કેવું તો સેન્ક બંધ બેસે છે, બરાબર. એવું આપણે કહી શકીએ ને.
ત્યારબાદ વાત કરીએ તો સોકેટ, બરાબર છે ને. તો સોકેટની અંદર શું કીધું કે સ્પિન્ડલના ટેપર કરતાં મોટી સાઇઝના ટેપર શેંક ધરાવતા ડ્રીલને પકડવા માટે સોકેટનો ઉપયોગ. બા કેમ કે જે ટૂલ આપણે પકડાવવાનું છે ને તે કઈ કઈ રીતે આપણે મતલબમાં એને હોલ્ડ કરી શકીએ તેના વિશે બધી ચર્ચા કરેલી છે. ખ્યાલ આવે છે, બરાબર. તો સોકેટને છેડે ટેપર શેંક હોય છે અને જે ડ્રીલ સ્પિન્ડલમાં ફિટ થાય છે અને તેના આગળના ભાગમાં ટેપર હોલ હોય છે અને જેમાં કેવું તો કે સ્પિન્ડલના માપ કરતાં કેવું મોટી સાઇઝના ડ્રીલ ફિટ થઈ જતા હોય છે. ધારો કે હું તમને એક ફિગર આ રીતે બતાવું, આ રીતે બરાબર. તો આટલું ડ્રીલ જેવું હોય તેની અંદર મતલબમાં એ ફિટ થઈ જતું હોય, હોલ્ડ કરી દેતા હોય ને, એવું આપણે કહી શકીએ. ક્લિયર? તો અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય છે, બરાબર છે. હા ને, હા, એક ડ્રીલ ચક્ર રહી ગયું, બરાબર. તેની અંદર આપણને કીધું કે સામાન્ય રીતે નાની સાઇઝના ડ્રીલ અને અન્ય ટૂલ પકડવા માટે ડ્રીલ ચક્રનો ઉપયોગ થાય છે, એ પણ અહીંયા લખેલું છે. અને સોકેટ કે સ્લીવ વડે કોઈ નિશ્ચિત માપનું ડ્રીલ પકડી શકાય છે. તો જ્યારે ડ્રીલ ચક્ર વડે અલગ અલગ શેંકના માપ ધરાવતા ડ્રીલને પકડી શકાય તો ડ્રીલ ચક્રને ટેપર શેંક હોય છે અને જે સ્પિન્ડલ્સમાં શું થતું કે ફિટ થતું હોય છે, એવું આપણે કહી શકીએ. ઓકે, ક્લિયર.